5 લીટર મોકલાવો મારા વાલા. પંચનાથ સિંગતેલ અન્નપૂર્ણાના શુદ્ધ 5 લીટર મોકલાવો મારા વાલા. પંચનાથ સિંગતેલ અન્નપૂર્ણાનું તેલ લાવવાનું શરૂ કરી દેજો. વર્તમાન સમયમાં તમે થોડા સમયથી જોતા હશો કે બધા તેલનો જ ધંધો ચાલુ કરી રહ્યા છે, જેમાં જ્યાં જુઓ ત્યાં સહજ સિંગતેલ, અન્નપૂર્ણા સિંગતેલ, પંચનાથ સિંગતેલ અને બધે શુદ્ધ સિંગતેલ જ નજર આવે છે. બધા તેલના જ ધંધા શું કામ ચાલુ કરી રહ્યા છે? પહેલું કારણ છે ગુજરાતમાં તેલનું માર્કેટ. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના આ રિપોર્ટમાં તમે જોઈ શકો છો કે કોવિડ દરમિયાન તેલનો વપરાશ વધી રહ્યો છે અને ગયા વર્ષે જે લગભગ 200 લાખની માંગ હતી તેમાંથી 1.40 લાખ કરોડ એટલે કે 165 લાખ ટન તેલ ભારતે આયાત કરી હતી. અને ખાદ્ય તેલની માંગ વધી જ રહી છે. એમાં લોકો થોડા સમયથી કપાસિયા તેલ મૂકીને સિંગતેલ તરફ વળી રહ્યા છે, કારણ કે લોકોને પણ હવે ખબર પડવા માંડી છે કે કપાસિયા તેલ ખાવા લાયક નથી અને તેનાથી શ્વાસની તકલીફ, પેટમાં દુખાવો, બળતરા જેવી તકલીફ થઈ શકે છે. આથી વર્તમાન સમયમાં પણ ગુજરાતમાં સિંગતેલનું માર્કેટ ખૂબ જ તેજીવાળું માર્કેટ છે. આથી બધા આ પણ એક કારણ હોઈ શકે કે બધા લોકો સિંગતેલનો ધંધો ચાલુ કરીએ. બીજું કારણ છે ઓછું રોકાણ. સિંગતેલના ધંધામાં બીજા ધંધા કરતાં રોકાણ ઓછું છે, કારણ કે તમે નાનામાં નાની મિલ પણ 20 થી 25 લાખ રૂપિયામાં શરૂ કરી શકો છો. તેની માંગ વધુ હોવાથી તમારી રોકાયેલ મૂડી ઝડપથી રોકડમાં કન્વર્ટ થઈ જાય છે. આથી પણ લોકો સિંગતેલનો ધંધો શરૂ કરી રહ્યા છે. ત્રીજું કારણ છે ટ્રેન્ડ. અત્યારે તમે સોશિયલ મીડિયામાં જોતા જશો કે બધા શુદ્ધ સિંગતેલને જ પ્રમોટ કરી રહ્યા છે. તેના કારણે તેલના વિડીયો વાયરલ થતા જોવા મળે છે. 5 લીટર મોકલાવો મારા વાલા. આ એક ટ્રેન્ડ બની ગયું છે અને ટ્રેન્ડના કારણે પણ લોકોને માર્કેટિંગની જરૂર પડતી નથી, કારણ કે લોકો રોજ શુદ્ધ સિંગતેલના જ વિડીયો જોવે છે. તેલ વેચવાની સરળતા રહે છે. ચોથું કારણ છે શુદ્ધતા. હવે લોકો શુદ્ધતા તરફ વધુ વળી રહ્યા છે, કારણ કે લોકોને પણ ખબર છે કે સ્વાસ્થ્ય જે સાચી સંપત્તિ છે અને ભેળસેળિયા તેલને છોડીને શુદ્ધ સિંગતેલ તરફ વળી રહ્યા છે. અને પાંચમું કારણ છે માર્કેટિંગ એકવાર અને માંગ સતત ચાલુ. તેલ એક એવી વસ્તુ છે કે જે દરેકના ઘરે દરરોજ વપરાય છે. આ એવી વસ્તુ નથી કે જે એકવાર વેચીને ત્યારબાદ બીજી વાર વેચવા માટે માર્કેટિંગની જરૂર પડે. પરંતુ જો તમે કોઈ વ્યક્તિને એકવાર તમારું તેલ વેચશો અને જો તેમને તે તેલ ફાવી જશે તો આખી જિંદગી તમારું જ તેલ લેશે. આથી એકવાર માર્કેટિંગ કરીને તમે સતત તેલ વેચવાનું ચાલુ કરો. હવે અહીં સુધી તમે વિડીયો જોયો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અહીં સુધી તો આપણે એ જોયું કે બધા તેલના ધંધા શું કામ ચાલુ કરી રહ્યા છે, પરંતુ આ તેલના ધંધાનો ટ્રેન્ડ ચાલુ કોણે કર્યો? શુદ્ધ સિંગતેલની શરૂઆત સૌપ્રથમ તો સહજ સિંગતેલ અને અન્નપૂર્ણા સિંગતેલ કરી હતી. અને આ બાદ નવા ધંધા જ્યારે તમે જોઈ શકો છો કે પંચનાથ સિંગતેલ ને એ બધું આવ્યું છે. સહજ સિંગતેલની શરૂઆત 1 જૂન 2020ના રોજ થઈ હતી અને આ બાદ તેઓ પોતાની માર્કેટિંગ શરૂ કરે છે. અને જ્યારે સહજ સિંગતેલ આવી માર્કેટિંગ ચાલુ કરે ત્યારે સહજ સિંગતેલને 1 વર્ષ સુધી તો દાયરું પણ ખાવી પડી. પણ પ્રોડક્ટની શરૂઆત કરીને એટલે ગુજરાતમાં એક એવી મેન્ટાલિટી છે, સારી હોય પ્રોડક્ટ કે નરસી પ્રોડક્ટ હોય, એમને પહેલાં ગાળોનો વરસાદ થાય. 1-1.5 વર્ષ સુધી સોશિયલ મીડિયામાં ગાળો ખાવાની અને એનું નેગેટિવ એટલું બધું લોકો લખતા હોય એટલે નેગેટિવ. પહેલાં તો તેઓ નોર્મલ પોસ્ટ મૂકે છે કે કોઈ મોડલની કે ફોટો એડિટિંગ કરીને કે, પરંતુ આ બાદ તેમણે પાઘડી, કેડિયું, ચોયણો પહેરીને માર્કેટિંગ કરવાનું શરૂ કર્યું અને અહીંથી તેઓને સફળતા મળવાનું શરૂ થાય છે. અને 5 લીટર મોકલાવું મારા વાલા આ ટેગલાઇન ક્યાંથી આવી તે તમે આ ક્લિપમાં જોઈ શકો. કારણ કે વાલા શબ્દ અલ્ટિમેટલી આવ્યો છે સુખ, શાંતિ અને પ્રેમનો નિચોડ. વાલા એટલે આત્મીયતા ભરેલો શબ્દ. એટલે એ ધીમે ધીમે બધા અમારા કસ્ટમરો બનતા ગયા અને પછી અમને ખ્યાલ આવ્યો કે આપણે પણ હવે છે ને જે પણ માર્કેટિંગ કરીએ, જે પણ વસ્તુ કહીએ ને એમાં એક લાગણી બંધાયેલી હોય કસ્ટમરને. એટલે એવું નક્કી કર્યું કે ભાઈ 5 લીટર મોકલાવું મારા વાલા. આ બાદ તેમણે મીમ હૂક માર્કેટિંગ શરૂ કરી. મીમ હૂક માર્કેટિંગ એટલે શું કે જે સોશિયલ મીડિયામાં જે ફની ઇન્સિડન્ટ વાયરલ થતું હોય તેમાં પોતાનો વિડીયો સિંક કરીને પ્રોડક્ટ પ્રમોટ કરવી. આવા વિડીયોઝમાં લાઇક વધુ મળવાથી માર્કેટિંગ સારી થાય છે. 5 ડબ્બા મોકલાવું મારા. આવી માર્કેટિંગ જોઈને ઘણા લોકો તેલ વેચવા નીકળે છે. જેમ કે પંચનાથ ઓઇલ, જેની શરૂઆત 10 ઓક્ટોબરના રોજ થાય છે, તેઓ પણ સહજ સિંગતેલની જેમ જ માર્કેટિંગ કરે છે. અને આ બાદ અન્નપૂર્ણા સિંગતેલ કે જેની ઓફિશિયલી શરૂઆત 17 સપ્ટેમ્બર 2019ના રોજ એમેઝોનમાં લિસ્ટ થાય છે.
અને દિવાળીમાં તેઓ ખજૂરભાઈને બોલાવીને તેલને પ્રમોટ કરાવે. આવી જ રીતે આ બધા તેલની શરૂઆત થાય છે. તો હવે તમે સમજી જ ગયા છો કે કઈ રીતે આ બધા તેલની શરૂઆત થઈ. અને જો તમારે એ જાણવું હોય કે બાલાજી વેફર્સ કઈ રીતે શરૂ થયું તો ડાબી બાજુના વિડીયો પર ક્લિક કરો. અને એ જાણવું હોય કે ધીરુભાઈ અંબાણીએ ભજીયા વેચીને કઈ રીતે આવડો મોટો ધંધો ઊભો કર્યો તો જમણી બાજુના વિડીયો પર ક્લિક કરો.